સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું. પરણાવી દો એટલે પિતાનું ઘર છૂટ્યું. હવે પિતા, માં, ભાઈ, એની પત્ની બધા જ એક જ વાત કરશે. હવે તને પરણાઈ, આ તારું ઘર નહીં, હવે તારે ત્યાં ઠરી ઠામ થઈને રહેવાનું. પરણ્યા પછી વારે ઘડીએ જો એ પિતાના ઘરે આવે, બધાનું વર્તન, વ્યવહાર, વાણી, હાવભાવ બધું બદલાઈ જાય છે. એને પિયર ગુમાવી દીધું. એ તમારી મિલકતમાં ભાગ લેવા નથી આવતી. પિયર ગયું ને, અને પરણીને જ્યાં ગયા ત્યાં તો જૂના અડ્ડા ધરાઈને બેસી ગયા છે. સાસુ, સાસરિયા, નણંદો એ તો બેસી ગયા છે. આ તો સાસરિયું કહેવાય. આ અમારું ઘર. અહીં અમે કહીએ એમ થાય. અહીં તારે કોઈ ડાપણ નહીં કરવાનું. સાસરિયું તો નવું છે એટલે અપેક્ષા આ જ હોય સમાજની. સાસરિયું એનું છે જ નહીં. પિયરિયું એને ગુમાવી દીધું. તો એનું ઘર કયું? એનું ઘર કયું? પેલી દેશી કહેવત છે ને, ધોબીનો કૂતરો ના ઘરનો ના ઘાટનો. ના સાસરિયું એનું થાય કે ના પિયરિયું એનું થાય. બસ એક વાર બાપના ઘરનો ઉંબરો છૂટ્યો, બાપનું ઘર છૂટ્યું.